વિછિયામાં આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનાર શખ્સની હત્યા કરાઈ છે। તો હત્યાના પગલે આજે વિછિયા બંધનું એલાન આપવામાં આવ્યું છે। મૌન રેલી બાદ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવશે, જેમાં ફરિયાદ કરનાર શખ્સ પર 7 લોકોએ હુમલો કર્યો હતો। તો ઘનશ્યામ રાજપરા નામના શખ્સ પર હુમલો કરવામાં આવ્યો હતો। શખ્સ ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને જ્યાં સારવાર દરમિયાન શખ્સનું મોત નીપજ્યું। પરિજનોએ આરોપીઓને તાત્કાલિક પકડવા માટે માંગ કરી છે, જેમાં પરિવારજનો દ્વારા આરોપીને ઝડપી પાડવા માટે પોલીસને રજૂઆત કરવામાં આવી છે। પોલીસને પણ તાત્કાલિક આરોપીની ધરપકડ કરવા માટે જણાવ્યું છે। હત્યાના પગલે આજે વિછિયા બંધનું એલાન આપવામાં આવ્યું છે। તો રાજકોટ વિછિયા આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેમાં મૌન રેલી બાદ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવશે। વધુ વિગતો સાથે સંવાદદાતા કરશન બામટા ફોનલાઈન પર જોડાયા છે। જી, રાજકોટમાં વિછિયા બંધનું આજે એલાન આપવામાં આવ્યું છે, હત્યા કરવામાં આવી હતી, શું છે સમગ્ર મામલો? ત્યારે વાત કરવામાં આવે તો વિછિયાના સોરિયાળી ગામે જે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થઈ હતી, ત્યારે જે ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા થઈ હતી અને જે ઘનશ્યામભાઈ ઉપર 7 શખ્સોએ જે કુવાડી સહિતના ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો અને ઘનશ્યામભાઈને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં તેમનું કાલે મોત થયું હતું ને જે બોટાદના સોરિયાળી બોટાદ રોડ પર થોડી 7 જેટલા શખ્સોએ તેની પર હુમલો કર્યો હતો અને તે ઘનશ્યામભાઈ રાજપરા પહેલા વિછિયા સરકારી જાતિ રાજકોટની સિવિલ માં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમનું મોત નીપજ્યું હતું। ત્યારે આજે વિછિયા આજ સવારથી 2 કલાક બંધ પડ્યું છે અને મૌન રેલી અને આવેદનપત્ર આજે પાઠવવામાં આવશે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।